19 માર્ચના રોજ નારોલ વિસ્તારમાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ રસ્તા કિનારેથી મળી આવ્યો હતો, જેની પોલીસે આકસ્મિક મોત સમજીને તપાસ શરૂ કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થતાં સમગ્ર મામલો પલટાઈ ગયો હતો, જેમાં મૃતકના શરીર પર ફ્રેક્ચર અને ઘાના નિશાન જણાતા પોલીસને શંકા ગઈ હતી. જેને પગલે પોલીસે મૃતકના પરિચિત લોકોની પૂછપરછ બાદ હત્યાનો ભેદ ઉકેલી રાજુસિંહ અને ઈશ્વરસિંહ સિસોદિયા નામના 2 આરોપીની ધરપકડ કરી છે. 19 માર્ચે મૃતકે નશાની હાલતમાં આરોપીઓ સાથે ઝઘડો કર્યો હતો, જેને લઈને આરોપીઓએ ભેગા મળીને મૃતકને મારીને ફેંકી દીધો હતો. અમદાવાદ શહેરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ખાસ ઝુંબેશ હેઠળ 66 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જ્યારે આ ઝુંબેશ હેઠળ છેલ્લા 2 દિવસમાં 137 વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધીને ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં આવેલી અલગ અલગ ડેરીમાંથી પનીરનો 500 કિલોથી વધુનો જથ્થો સીઝ કર્યો છે, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ, નિકોલ, ગોતા અને જીવરાજ પાર્ક વિસ્તારમાંથી કુલ 508 કિલો જેટલું શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પનીર એનાલોગ તરીકે ઓળખાતું પનીર નાના જથ્થામાં દુકાનો અને હોટલવાળાઓને વેચવામાં આવતું હતું, તેમજ મહેસાણા અને રાજસ્થાનથી આ નકલી પનીર મંગાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આ સમગ્ર જથ્થો મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.